આ શ્રીફળમાં બેઠા બેઠા કથા સાંભળે છે અને ફૂટામાં બેઠા બેઠા કથા સાંભળે અને પછી એને મુક્તિ મળે. હમણાં એક ગીત પણ આવ્યું હતું, તું નથી તો તારો ફોટો પણ ચાલશે, ફોટો નથી તો ફોટો કોપી પણ ચાલશે. સાહેબ તમે કલ્પના કરો, પિતૃઓ નથી પણ પિતૃઓનો એક ફોટો જો કથા સાંભળે, પિતૃ તો નથી જ, એનો ભાવ શ્રીફળમાં કરવામાં આવે અને મારા બાપ શ્રીફળમાં રહેલા પિતૃઓ જો કથા સાંભળે અને એને મારો નાથ કૃપા કરીને વૈકુંઠ આપતો હોય તો મરેલા વ્યક્તિઓ કથા સાંભળે ને વૈકુંઠ મળે, તો આ જીવતા તમે બધા કથા સાંભળો તો શું આપણને વૈકુંઠ નહીં મળે? મળશે જ. મરનાર વ્યક્તિને જો વૈકુંઠ મળતું હોય તો જીવતા કથા સાંભળો તો કેમ વૈકુંઠ મળે? મળે. પણ યાદૃષિ ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. એટલે ભાવથી આપણી પાસે ટાઈમ છે, સમય પણ છે અને એક રૂપિયાનું ધન એકઠું કરી આ મહિલા મંડળ દ્વારા જે સદ કાર્યમાં વાપરવાની જે સદ પ્રેરણા થઈ, હું તો મારા ઠાકોરજીને પ્રાર્થના કરું કે આવીને આવી સદભાવના સદ વિચારો આ મહિલા મંડળને આપતા રહે અને કદાચ 2 પૈસા ઓછા મળે વાત જુદી છે. ક્યાંય સત્સંગ કરવા ગયા હોય અને કદાચ 2 રૂપિયા મળે કે ન મળે, પણ હું તો મારા ભાગવત નારાયણને ઠાકોરજીને પ્રાર્થના કરું કે કદાચ પૈસા મળે કે ન મળે, પણ આ જે ગોપી મહિલા મંડળનો જે એકતાનો ભાવ છે, આ સંપનો ભાવ છે, એ તમામ ગોપી મહિલા મંડળનો આવો ને આવો સંપ જીવે ત્યાં સુધી જળવાઈ રહે, જીવે ત્યાં સુધી આ ગોપી મહિલા મંડળનો આવી એકતા રહે. ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી મહાત્મ્યનો એક પ્રસંગ લઈ આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. જેના સાનિધ્યમાં બેઠા શ્રી બાલકૃષ્ણ ભગવાનને યાદ કરીએ, સાથે સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવને યાદ કરીએ. ભોળાનાથને પણ કહીએ તો નર્મદેશ્વર મહાદેવજીથી પોથીને લઈને આપણે આવ્યા છીએ. અને સાહેબ બીજી વાત એ આપણે એ કહું કે તમે ફિલ્મ ચાલુ થાય, ફિલ્મ જ્યારે ચાલુ થતું હોય છે ત્યારે હીરો આવે એને તમે ઓળખો છો કે આ ફિલ્મનો હીરો, પણ ડિરેક્ટર કોણ, દિગ્દર્શક કોણ, આ ફિલ્મના બનાવનાર કેમેરામેન કોણ, સંગીત કોને આપ્યું એ તમને ખબર નથી હોતી. ઓછી ખબર હોય પણ ઓછું હોય. એમાં કથા ચાલુ થઈ એટલે ધીરે ધીરે તમે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે ધીરે ધીરે તમે અમને ઓળખતા થશો, આ સંગીતકારોને ઓળખતા થશો. પણ આનો જે પ્રાણ છે, આ કથાને લઈને જે આવ્યા છે એને કદાચ આપ નહીં ઓળખતા હોય. આ કથા અમે તમારી પાસે જે વાંચવા આવ્યા એ તમામ કથાનો શ્રેય અમારા પુરી બાપુને જાય છે કે આ પુરી બાપુને નર્મદેશ્વર મહાદેવે કથા થઈ હતી અને ત્યાં આપણું આ મહિલા મંડળ આવેલું. તમે એમને વાત કરી ભરતસિંહ વગેરે દ્વારા અને એમના દ્વારા અમને ફોન થયો અને એ કથાને લઈને આપણે આવીએ છીએ. તમામ યુવાન મિત્રો દ્વારા આ કથાનું આયોજન છે, સિનિયર સિટીઝનના ભાઈઓ દ્વારા પણ આયોજન છે. તો આ ધીમે ધીમે કથાનો મુખ્ય જે શ્રેય છે અમારા પુરી બાપુને આપીએ, જેને સ્વપ્નમાં પણ ખરાબ કોઈ દિવસ વિચાર્યું નથી, સ્વપ્નમાં પણ જેને શિવની ભક્તિ છોડી નથી, એવા પુરી બાપુના નર્મદેશ્વર મહાદેવજીને યાદ કરી એના ચરણોમાં એક શ્લોકની સ્તુતિ મૂકી અને શ્રીમદ ભાગવત કથાને મહાત્મ્યને મંગલ પ્રારંભ કરીએ. તો સદા શિવ સર્વવરદાતા દિગંબર હો તો कैसा हो.
शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो। जय हो। शिखर कैलाश के ऊपर कल्पतरु ओ की छाया में ओहो। शिखर कैलाश के ऊपर कल्पतरु ओ की छाया में कल्पतरु ओ की छाया में रमे नित संग गिरजा के रमे नित संग गिरजा के रमण कर हो तो ऐसा हो। सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो। दिगंबर हो तो ऐसा हो। बोलो नर्मदेश्वर महादेव देव की भागवत भगवान भगवान की बजरंगदास बापा की जय। શ્રીમદ ભાગવત મહાપુરાણના 100 અધ્યાયના મહાત્મ્યમાં એક નૈમિષારણ્ય નામનું વન હતું. એ વનમાં એક વખત સૂત નામના પુરાણી અનેક નગરમાંથી અનેક અરણ્યમાંથી ફરતા ફરતા આ નૈમિષારણ્ય નામના વનમાં આવ્યા. આ વનની અંદર અનેક મહાત્માઓ કેટલાય વર્ષોથી તપની અંદર બેઠા હતા. તમામ મહાત્માઓએ આંખ બંધ કરી વર્ષોથી તપશ્ચર્યા ચાલુ હતી. અને સાહેબ તપની સમાધિમાં જ્યાં દ્રશ્ય જોયું કે જ્યાંના દેવોને દર્શન દુર્લભ હોય એ સાક્ષાત સૂત પુરાણી જ્યાંના કંઠની અંદર માં સરસ્વતી બિરાજમાન છે એવા સૂતજી સામે ચાલીને આપણા આશ્રમમાં આવ્યા છે. ચાલો ને દર્શન કરવા જઈએ. સાહેબ તપ તો પછી થશે. ઘણા વર્ષો ઘણા દિવસોથી તપ કરી રહ્યા છીએ અને ઘણાય વર્ષો તપ કરવાના બાકી છે, પણ સંતના દર્શન કેદી મળશે? સાહેબ એટલે જ આપણે આરતીમાં ગઈએ છીએ 68 તીરથ સંતોના ચરણે ગંગા જમુના રેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ અને સંત આ ત્રણની સેવા. સંત દેવો કરતા પણ શ્રેષ્ઠ છે. ગુરુ ગોવિંદ દો નો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. મહાત્માએ વિચાર કર્યો સૂતજી આવ્યા છે, તપ તો પછી એ થશે, ચાલો સૂતજીને નમસ્કાર કરવા દઈએ. તમામ મહાત્માઓ તપ છોડી જ્યાં સૂતજી બેઠા હતા સુંદર મજાની એક શિલા હતી, એના ઉપર સૂત પુરાણી બિરાજમાન છે. અનેક મહાત્માઓએ આવી સૂતજીને નમસ્કાર કર્યા. બધા તમારી માફક આમ નીચે બેઠા. એક પછી એક મહાત્મા આવતા જાય, નમસ્કાર કરી સૂતજીની પાસે બેસતા જાય. આમ કરતા 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 સાહેબ ભાગવતમાં આવે છે 88,000 મહાત્માઓ સાધુ સંતો આવ્યા. એમાં એક શૌનક નામના ઋષિ હતા. બધાયના વતી ઊભા થઈ સૂતજીને નમસ્કાર કરી. કહ્યું પ્રભુ
આપ અમારા વનમાં આવ્યા, અમારું વન પવિત્ર થયું, પણ પ્રભુ હવે આપ 7 દિવસ સુધી આ વનની અંદર નિવાસ કરો અને પ્રભુ અમને શ્રીમદ ભાગવત કલ્યાણકારી કથા કઈ સંભળાવો. હે બાપુ, આ ભાગવતનું શું મહત્વ છે? કેમ આટલા લોકો આ ભાગવત સાંભળતા હશે, વાંચતા હશે? તો હે બાપુ, આ ભાગવતમાં એવું શું તત્વ છે કે આટલા લોકો કથા સાંભળે છે? ત્યારે સુતજીએ કહ્યું, જો ભાઈ, આ શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવાનનો અંશાવતાર છે. ભાગવતમ એ સાક્ષાત કૃષ્ણ મૂર્તિ. ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અરે મહાત્માઓ, કથા સાંભળવાથી તો મુક્તિ મળશે જ, પણ કોઈ વ્યક્તિ, સાહેબ ધ્યાન આપજો, અશ્વમેઘ સહસ્રાણી વાજપેય શતાની ચ. સાહેબ 1000 અશ્વમેઘ યજ્ઞ કરો, 100 વાજપેયી યજ્ઞ કરો, અને જે પુણ્ય ભેગું થાય એ પુણ્ય આ શ્રીમદ ભાગવત કથા સાંભળવાથી પ્રાપ્ત થાય. 1000 અશ્વમેઘ યજ્ઞ કરો અને જે પુણ્ય મળે, 100 વાજપેયી યજ્ઞ કરો અને સાહેબ જે પુણ્ય ભેગું થાય એ પુણ્ય આ શ્રીમદ ભાગવત કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે. હવે તમે તમારા દિલ ઉપર હાથ મૂકીને વિચાર કરો, તમે તમારી જાતને જ પૂછો કે આપણે શું અશ્વમેઘ યજ્ઞ કરી શકવાના છીએ? જવાબ આવશે નહીં. આપણે શું રાષ્ટ્ર યજ્ઞ કરી શકવાના છીએ? નહીં. તો રાષ્ટ્ર યજ્ઞ કરી શકીએ, અને એ પાછા 1000 કોણ કરી શકે? હોય કોઈક ધનપતિ, પણ આપણાથી આ ન થાય. તો આ બધું પુણ્ય મળે એના માટે શું કરવું? આ શ્રીમદ ભાગવત કથા સાંભળવી. સાહેબ સુતજી તો એમ કહે છે કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની પોથીને માથા ઉપર લઈ જે વ્યક્તિ નીકળે, સાંભળજો, ભાગવતની પોથી માથા ઉપર હોય, એ વ્યક્તિને જે મસ્તક ઉપર ધારણ કરીને પોથીને લઈ નીકળ્યો છે, એ વ્યક્તિના દર્શન કરીને કોઈ આવતો હોય, ભાગવતની પોથી જેને ઉપાડી છે એના કોઈ દર્શન કરે અને દર્શન કરી એ માણસ આવતો હોય અને એના દર્શન કરવાથી 68 તીરથ પગે ચાલીને ફર્યા હોય એ પુણ્ય મળે. સાહેબ કલ્પના તો કરો, જે વ્યક્તિએ ભાગવત મહાપુરાણ ધારણ કર્યું છે એના દર્શન કરીને કોઈ આવે અને એના દર્શન કરવાથી 68 તીરથ યાત્રાનું પુણ્ય મળ્યું હોય, તો જે પુણ્યશાળીના મસ્તક ઉપર ભાગવતની પોથી પધરાવી હશે એને કેટલું પુણ્ય મળ્યું હશે? સાહેબ એને તો 68 નહીં, ભારત દેશના જ તીર્થ યાત્રાઓ નહીં, પણ પૂરી પૃથ્વી ઉપરના જેટલા તીર્થો છે એ તમામ તીર્થોના પગે ચાલીને દર્શન કર્યા હોય, અને જે પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્ય જેના મસ્તક ઉપર આ ભાગવત મહાપુરાણની પોથી પધરાવી હોય એને પ્રાપ્ત થાય છે. સાહેબ તમે કલ્પના કરો, તમે કેટલા બધા પુણ્યશાળી છો કે આ ભાગવતનું અદ્ભુત ધર્મ ગ્રંથ તમારા મસ્તક ઉપર રહેલું છે. સુતજીએ કહ્યું, આવો મહાત્માઓ, હું તમને સુંદર મજાની આ ભાગવત કથા કહું. એટલે સુત પુરાણીએ નૈમિષારણ્ય નામના વનમાં આ શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યનો મંગલ પ્રારંભ કર્યો. એક વાર નારદ ઋષિ અનેક લોકમાંથી ફરતા ફરતા આ મૃત્યુ લોકમાં આવ્યા. હવે જો ભાગવતની કથાનું મહાત્મ્યની શરૂઆત સાંભળો. અને હું એવું સમજુ છું કે ચા પીતા પીતા બોલી શકાતું નથી. હું એવું માનું છું કે ચા પીતા પીતા બોલી ન શકાય. હવે જો તમે ચા પીતા પીતા બોલી શકતા હોય તો રામ જાણે, તો છૂટ, પણ ચા પીવાની, બોલવાનું નહીં. અને ચા તો ખાસ પીજો, કથા તો કાલે થશે. ચા કેથી મળે? આપણામાં એક કહેવત છે ને કે જેની ચા બગડી એની દાડો થોડો બગડે. આ તો તમે હાજે ચા પીવો છો. જેની ચા બગડી એની સવાર બગડી.
દાળ બગડી એનો દાડો બગડ્યો, અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું, અને પત્ની બગડી એનો, હું નથી કહેતો, તમે કહો છો ભાવ બગડ્યો. આ જેનો બગડ્યો એનો હૈયે હોય એનો હોઠે આવી જાય. બાપડા જાય ક્યાં? ભલે બગડ્યો કે ના બગડ્યો. રામ જાણે અજીતભાઈ નથી બગડ્યો કે ના, આપણો નથી બગડ્યો. એક એક વાત કહું. એક પતિ પત્ની હતા. હવે તમે ચા પીતા જાઓ ને સાંભળતા જાઓ. એક પતિ પત્ની હતા. પુરુષનું નામ ફોગટલાલ, પુરુષનું નામ ફોગટલાલ, અને પત્નીનું નામ ફજેતી. અને અતિ જ ફજેતી કરે એવી, નામ પ્રમાણેના ગુણ. પતિનું કોઈ દિવસ માને નહીં. એના પતિને કે તમે કહો એ તો આપણાથી થાય જ નહીં. ઓલો કે તારે ઘરમાં રહેવાનું, તો કે હું બહાર જવું. ઓલો કે ચા મૂક, તો કે નહીં હું દૂધ બનાવીશ. ઓલો કે આજ બટેકાનું શાક બનાવવું છે, કે નહીં હું ગવારનું જ બનાવીશ. ઓલો જે કે એનો વિરોધ પક્ષ કર્યા, કોઈ દિવસ માને નહીં. અને એવા ઝઘડા થાય કે ગામમાં એની ફજેતી થતી. એટલે ગામની બહેનોએ જ આનું નામ જ ફજેતી પાડી દીધેલું. આનું નામ જ ફજેતી. અને રોજ હવાર પડે ને ઘરમાં બધું થાય, ગામમાં ફજેતી થાય. એક વખતનો ટાઈમ, આ તો કોઈ દિવસ માનતી નથી. એક દિવસ આવું વરસાદનું વાતાવરણ, અનરાધાર વરસાદ ચાલુ, અનરાધાર વરસાદ ચાલુ, અને એમાં બે કાંઠે પાણી આવી ગયેલું. હવે આજે નદી હતી અને આ કાંઠે આનું પિયર, એટલે ત્યાં એના મા બાપ રહેતા, અને આ કાંઠે એનું સાસરું, ત્યાં હારે હતી. ચારે કાંઠે પાણી આવી ગયેલું. એના પાણી ન હોય તો નદી અંડોળીને જઈ શકાય, પણ ચારે કાંઠે પાણી આવેલું. એટલે ઓલાને એમ થયું કે આની થોડી આમ મજાક કરું. એટલે એને ઘરમાં આવીને કીધું કે જો સાંભળજે, ચારે કાંઠે પાણી આવ્યું છે, અનરાધાર વરસાદ ચાલુ છે, આજ તારે પિયર જવાનું નથી. હવે આ માનતી થતી નહીં. અને તરત કીધું કે હું તમારું કોઈ દિવસ માની છું, હવે તો હું પિયર જઈશ જ. ઓલી કે પણ નથી જવાનું, કે હવે તો જઈશ. એને તો બે કપડા થેલીમાં નાખ્યા, નીકળી. હવે ચારે કાંઠે પાણી આવેલું, અનરાધાર વરસાદ, જાય કઈ રીતે? પણ આ તો પતિનો કોઈ દિવસ માનતી નહોતી. એટલે આને નક્કી કર્યું કે કામ કરું. એક ભેંસ તણાતી જતી, કે ભેંસનું પૂંછડું પકડી લઉં. હા મેં લઈ જાય. એટલે આને ભેંસનું પૂંછડું પકડ્યું અને રિહાઈને બહાર નીકળી ગઈ. અડધો કલાક થયો ને પછી પુરુષ, આમ બિચારો પુરુષ બહુ ભોળો હોય. પુરુષને હા હા ખરેખર છે, આમ તમે દાંત ના કાઢજો, ખરેખર પુરુષ ભોળા હોય. બહેનો જેટલી હોશિયારી, બહેનો જેટલી ચાલાકી પુરુષોમાં હોતી નથી. સાહેબ આ તો પુરુષો બિચારા બહુ હારા. આ તો પુરુષો કહે છે કે બૈરાની બુદ્ધિ પગની પાની હોય, બૈરામાં બુદ્ધિ ના હોય. પણ સાહેબ જે બૈરામાં બુદ્ધિ હોય છે ને આપણા પુરુષોમાં ના હોય. 200 રૂપિયા લાવે સાહેબ, ફાટી જાય ત્યાં સુધી પહેરે, પછી 2 વર્ષ સુધી પહેરે, પછી નાખી દે એમ માનો છો? 2 વર્ષ સુધી પોતે પહેરે અને 4 વર્ષ આપણને ઉઢાડે ગુદડાની ખોર કરી. સાહેબ એની સાડીનું તો ગાડલાનું ખોરે થાય, આપણા પેન્ટ શર્ટના તો મહોતાય થતા નથી. બુદ્ધિ તો એની પાસે. આ પુરુષ આમ બહુ બિચારા બહુ ભોળા હોય, વિનોદભાઈ જેવા બહુ ભોળો માણસ, બહુ ભોળો માણસ. એટલે આને વિચાર કરો કે આ હવે બહુ મૂર્ખ છે, આ મારું માનતી નથી, રહીને બહાર તો નીકળી છે, પણ લાઈને મને પાછી લાવું, ગમે એમ કરું, જોવું તો ખરો શું થયું આનું. તો બિચારો બહાર નીકળ્યો ગામની બહાર. ત્યાં તો આ દ્રશ્ય જોયું, ચારે કાંઠે પાણી, હમ કરતી ઓલી નદી જાય. ઓલી સ્ત્રીએ ઓલી ભેંસનું પૂંછડું પકડેલું, અડધી નદી સુધી પહોંચેલી, ઓલાનું હૈયું હાથ ના રહ્યું, ભોળો માણસ ને. એટલે એને બૂમ પાડી, સાચવજે, હાચવીને જજે, જોજે ઓલી ભેંસનું પૂંછડું મૂકતી નહીં. ઓલી ત્યાંથી બૂમ પાડી, હું કોઈ દિવસ તમારું માની છું, આ દિન સુધી નથી માની, નાસ્યાનું માન્યું, આ છોડ્યું લે તારે. ભેંસનું પૂંછડું છોડ્યું, જે ઓલી ગઈ રમરમાટ કરતી. સાહેબ આ કહેવાનો મતલબ એ છે ક્યારેક બાપડાનું માનવાનું, દરેક જગ્યાએ ન માનવું એવું નહીં, ક્યારેક ક્યારેક માનવું. ક્યારેક એમ કે 9 વાગે નીકળી જવું તો પછી નીકળી જવાનું, 2 વાગે પહોંચાય. તો ક્યારેક ક્યારેક માનવું એમ. ટૂંકમાં શુદ્ધ પુરાણી મૂળ કથા આપણી ચાલતી
કે આ બાજુ સુત પુરાણી એમ કહે કે શ્રીમદ ભાગવત મહાપુરાણના 6 અધ્યાયના મહાત્મ્યમાં એકવાર નારદજી વૈકુંઠમાંથી આ મૃત્યુ લોકમાં આવ્યા. જો હું ને તમે રહીએ છીએ આને શું કહેવાય? ભૂલોક, આ મૃત્યુ લોક. સાહેબ આવા 14 લોક છે. કયા કયા ગણાવું? ગણો. ભૂલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. આપણે રહીએ છીએ આને ભૂલોક કહેવાય. આપણી ઉપર 7 લોક છે અને આપણી નીચે 7 લોક છે. એટલે કુલ કેટલા થયા? 14 લોક. આ 14 લોકોમાંથી ફરતા 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 એકવાર નારદ ઋષિ આ મૃત્યુ લોકમાં આવ્યા. અને આ મૃત્યુ લોકમાં જ્યાં નારદજીએ દ્રશ્ય જોયું, યમુનાનો કિનારો હતો. બધા જ માણસો ધીમે ધીમે ધર્મને ભૂલતા જતા હતા. કન્યા વિક્રયણમ, કન્યાનો વિક્રય થતો. શ્યાલકો બુદ્ધિદાયકા, ભાઈ ભાઈનું માનતો ન હતો પણ શાળાનું માનતો. આ નારદજીએ જોયું કે દરેક પરિવારમાં કોઈ ભાઈ બેનનું માનતી નથી. બેન આવે કદાચ તો સારા ખોટા દિવસે એને પહેરામણી ના આપે. બહેન ઘરમાંથી રડતી રડતી જાય અને ભાઈ સાડીને સાડી ઉડાડે. સાડીનું વધારે માને, સગી બહેનને રડતી જતી હોય. આ દ્રશ્ય જોયું, નારદજીથી રહેવાયું નહીં. નારદજીએ બહુ જ વિચાર કર્યો. એમાં નારદજીએ એક સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. જો ધ્યાન આપજો, યમુના નદી હતી. યમુના નદીમાં નારદજીએ સ્નાન કર્યું, આંખ બંધ કરી સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા, શાંત વાતાવરણ. અને દૂર એક સ્ત્રી હતી. એ સ્ત્રી કોઈ કારણસર રડતી હશે. નારદજીએ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. નારદજી વિચાર કર્યો, ઓહો, કોણ છે આ સ્ત્રી? શું કામ રડતી હશે? હું સંત છું, લાવ મારાથી જે બને તેનું દુઃખ હળવું કરું. એટલે નારદજી રડવાના શબ્દના અવાજે એકદમ દોડવા લાગ્યા. દૂરથી નારદજીએ જે દ્રશ્ય જોયું, એક સ્ત્રી હતી. એ સ્ત્રી જુવાન, આજુબાજુમાં બંને પુરુષ, સાવ ઘરડા બની ગયેલા, સફેદ ચાંદી જેવા વાળ. સ્ત્રી ખોડો પાથરી અને બેઠા હતા. આ બંને પુરુષ એના મસ્તકે, એના ખોડામાં. સ્ત્રી આ પુરુષને જગાડતી, એકે જાગતા નહોતા. આંખ નજર નીચી હતી. સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે રડતી. નારદજી આ દ્રશ્ય જોયું, પૂછ્યું, અરે સ્ત્રી, કહસ્ત્વમ, કોણ છું તું? ઉતાયાત, ક્યાંથી આવી છું? અરે સ્ત્રી, તવ નામ કિમ, શું છે તારું નામ? અને કિમર્થમ રુદસી, કેમ રડે છે? આ સ્ત્રી, નારદજી આવ્યા છે ખબર નહોતી. મસ્તક આનું નામ જ્ઞાન છે, આનું નામ વૈરાગ્ય છે. નારદજી ખડખડાટ હસવા લાગે. અરે ભક્તિ, શું બોલો છો તમે? બોલવામાં તો ભાન રાખો. કેમ? અરે નારદજી કે ભક્તિ મહારાણી, હું પૂરી પૃથ્વી ઉપર વરું છું. ક્યાંય એક જગ્યાએ ક્યાંય સ્થિર રહી શકતો નથી. તમામ પૃથ્વી, આ 14 લોક હું જોઈ ચૂક્યો છું, પણ ક્યાંય મેં આવું દ્રશ્ય નથી જોયું. માં જુવાન હોય અને દીકરાઓ થોડા ઘરડા હોય. હા, સમય જતા જતા મા બાપ ઘરડા થાય અને દીકરાઓ જુવાન થાય. તો ઉલટું છે. તમે ઘરડા થવાની જગ્યાએ તમે જુવાન, છોકરાઓ ઘરડા. સાચું બોલ ભક્તિ, તમે ભક્તિ નથી. ત્યારે ભક્તિ મહારાણીએ કહ્યું, બાપુ મારું નામ ભક્તિ છે. ઉત્પન્નો દ્રવિડે દેશે, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું જુવાન થઈ, પણ ગુર્જરે જીર્ણંગ હતા. ગુજરાતમાં આવવાથી હું ઘરડી બની. પણ પ્રભુ આપ આવ્યા છો, એક કામ કરો, મારા જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરો. સાહેબ કાન ખોલીને સાંભળજો આ પ્રસંગ. એટલે નારદજીએ કહ્યું, અરે ભક્તિ, આમાં ક્યાં નવીની વાત છે? વેદનો જાણકાર છો. મારી પાસે સંજીવની વિદ્યા છે. આંખ બંધ કરી અને તારા દીકરા ઉપર આ ગંગાજળ યમુનાનું નીર લઈ આમ છાંટું અને ગરડા જુવાન થઈ જાય. અરે જુવાનની ક્યાં વાત કરો છો? હું કહું ત્યાં સુધી ગરડા ના થાય, હું કહું ત્યાં સુધી મરે નહીં. મારી પાસે એવા વૈદિક મંત્રો છે. લાવ લાવ ભક્તિ,
એટલે ભક્તિ બેઠા હતા ત્યાંથી ઊભા થયા. હવે ત્યાં નારદજી બેસી ગયા. બંને જ્ઞાન વૈરાગ્યના મસ્તક નારદજીના ખોળામાં. સાહેબ આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. નારદજી કડકડાટ જ્ઞાન વૈરાગ્યના કાનમાં ભણી ગયા. પણ સાહેબ જ્ઞાન વૈરાગ્ય ઘરડામાંથી જુવાનની વાત તો દૂર, પણ આમ આંખ ઊંચી કરતા નહોતા. નારદજીએ વિચાર કર્યો, શું થયું? આ મારો એક વેદનો મંત્ર આના ઉપર છાંટું, મળદું બેઠું થાય. આ જાગતા કેમ નથી? મારા મંત્રમાં ભૂલ આવી શું? લાવ બીજી વાર બોલું. સાહેબ નારદજીએ બીજી વાર સંજીવની વિદ્યાનો પ્રયોગ કર્યો, પણ જ્ઞાન વૈરાગ્ય એમ નામ સુતાર્યા. હવે નારદજીથી રહેવાયું નહીં. નારદજીએ કહ્યું, ભક્તિ એક કામ કરો, 5 મિનિટ અહીંયા બેસો. આ તમારા જ્ઞાન વૈરાગ્ય કઈ રીતે જાગે કે ઉપર મારા બીજા 4 ભાઈઓ છે. હું બ્રહ્માનો દીકરો છું, મારા બીજા 4 ભાઈઓ છે. એ 4 ભાઈને હું પૂછતો આવું. તો બ્રહ્માજીને 5 દીકરાઓ છે, સનક, સનંદન, સનાતન, સનત કુમાર અને માનસ પુત્ર બ્રહ્માજી. બ્રહ્માજી કે 5 મિનિટ બેસો, ઉપર જઈ સનત કુમારોને પૂછી આવું. પછી જ્ઞાન વૈરાગ્યનું કઈ રીતે ઘેડ પણ દૂર થાય, આંખે અંધ બન્યા છે કઈ રીતે દેખતા બને, કઈ રીતે સૂઈ ગયા છે કઈ રીતે જાગૃત થાય, વિદ્યા જાણી આવું, પછી પાછો આવું. ભક્તિએ હાથ જોડી નારદજીના પગ પકડ્યા. પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે જે ઉપર જાય છે એ ગયો, કોઈ દિવસ પાછો જ નથી આવતો. આ તમે મને જ્ઞાન વૈરાગ્યને છોડીને જાઓ અને પાછા ન આવો, મારી દશા શું થાય? નારદજી કહ્યું, જો ભક્તિ તારી વાત સાચી છે, પણ આ તો મૃત્યુ લોકના સામાન્ય માણસો માટેની કથા છે. હું તો દિવર્ષી છું, ધારું ત્યારે ઉપર જઈ શકું, ધારું ત્યારે નીચે આવી શકું. 5 મિનિટ બેસ. એટલે નારદજી ઉપર ગયા. જો આપણા જીવનમાં આવું બનતું હોય, આપણે બીમાર પડીએ, ડૉક્ટર પાસે જઈએ, પછી ડૉક્ટર થોડુંક ઉપચાર કરે, પછી રોગ કાબૂમાં ના આવે તો ડૉક્ટર નથી કહેતા કે હું તમને ચિઠ્ઠી લખી આપું, મોટા ડૉક્ટર પાસે જાઓ, આપણને મોટી હોસ્પિટલમાં મોકલે. નારદજીથી એવું થયું, ઉપચાર થાય એટલો કર્યો, પછી નારદજીથી હાથમાં કેસ ન રહ્યો. એટલે નારદજી કીધું મોટા ડૉક્ટર પાસે જઈ આવું. એટલે નારદજી સીધા વૈકુંઠમાં ગયા. સનત કુમારોને વાત કરી કે પ્રભુ, આ રીતે હું પૃથ્વી પર ફરતો હતો, કેટલા જીવાત્માઓને જોયા, પણ ભક્તિની જે દશા છે એ જ્ઞાન વૈરાગ્ય કઈ રીતે જાગૃત થાય આપ અમને કહો. ત્યારે સનત કુમારોએ કહ્યું, અરે નારદજી, ઇતિ શ્રીમદ ભાગવત સપ્તાહમ શ્રવણમ વિધિનાંબર. અરે નારદજી, સાવ સહેલું છે. જે વેદ ન કરી શક્યો એ જ્ઞાન વૈરાગ્યના કાનમાં આ શ્રીમદ ભાગવતની કથા સંભળાવશો તો જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે. અરે નારદજી કે શું બોલો છો? આ વેદ ન કરી શક્યો, ભાગવત કરશે કે? આ ઘરડા બન્યા જુવાન કે જુવાને થઈ જાય? અરે બાપુ, આ આંધળા બન્યા છે અંધ કે કઈ નહીં, કથા સાંભળો તો દેખતા થઈ જાય. નારદજી કે ઉભારો. હે બાપુ, તમે આ ભાગવત આટલું બોલો છો, તો બાપુ આ ભાગવત બન્યું શેમાંથી? ત્યારે સનત કુમારોએ કહ્યું કે આ ભાગવત વેદમાંથી બન્યું. નારદજીએ કહ્યું, બાપુ તો વિચાર માંડી વાળો. કે કેમ? કે જેમાંથી આ ભાગવત બન્યું એના મૂળ મંત્રો વેદ આના કાનમાં ફૂંકીને આવ્યો છું. હવે વેદથી જાગૃત ન થયા, આ વેદમાંથી બનેલા ભાગવતથી થાય. ત્યારે સનત કુમારોએ દ્રષ્ટાંત બહુ સારું આપ્યું. સનત કુમારોએ કહ્યું, બાપુ તમારી વાત સાચી, પણ દૂધે દીવો ન બળે. દીવો બાળવો હોય તો ઘી જોઈએ, અને વાત એ સાચી છે. આપણે આરતી કરવી હોય તો ઘીથી જ દીવો બળે, પણ કોઈ બેન એવું નક્કી કરે ઘીથી કેમ દીવો બળતો હશે? આ ઘી જન્મ્યું ક્યાંથી? દૂધમાંથી. ગાય કે ભેંસનું દૂધ લાવીએ, પછી એને મેરવણ નાખીએ, એ દહીં થાય, વલોવામાં આવે, છાશ બને, છાશમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને, અને પછી દીવો આપણે પેટાવીએ છીએ. તો ઘીની ઉત્પત્તિ દૂધમાંથી થઈ. હવે તમે એમ નક્કી કરો કે આ ઘી મૂળ તો નીકળ્યું દૂધમાંથી, તો હાલો ને એક કામ કરીએ, દૂધની અંદર વાટ નાખીએ અને પછી દીવાસળી પેટાવીએ તો દૂધે દીવો બળે.
સાહેબ એક દિવાસળી નહીં, આખું બાકસ ખાલી કરી નાખો તોય ના બળે. દૂધથી દીવો ન થાય, ઘીથી જ થાય. એમ ભાગવત ભલે વેદોમાંથી નીકળ્યું, પણ જે વેદ ન કરી શકે, મનોમંથન કરી આ શ્રીમદ ભાગવત નીકળ્યું છે. આ સાંભળવાથી જ્ઞાન વૈરાગ્યની જાગૃતિ થશે. નારદજીએ ઉપાય લઈ નીચે આવ્યા. સનત કુમારોના કહેવાથી શ્રીમદ ભાગવત કથાનો સંત કુમારોને જ આમંત્રણ આપી ભાગવત કથાનો મંગલ પ્રારંભ કર્યો. જ્ઞાન વૈરાગ્યને લઈને, ભક્તિને લઈને નારદજી આવ્યા છે. સાહેબ, ભાગવતજીની અંદર એક શ્લોક આવે છે. ભક્તિ સુતૌ કરણૌ ગૃહીત્વા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ભક્તિ સુતૌ તૌ કરણૌ ગૃહીત્વા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ભક્તિ સુતૌ તૌ કરણૌ ગૃહીત્વા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે ઓહો. મુરારી. પ્રેમૈક રૂપા સહસા વિરાશી. નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા. હે નાથ નારાયણ વાસુદેવા. પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. ગોવિંદ દામો ધર્માધવેતી. શ્રી કૃષ્ણ ગોવિંદ ઓહો, હરે જય. મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ લઈ નારદજી આવે છે. સાહેબ, જે વેદ ન કરી શક્યા, નારદજી જેવા સંત ન કરી શક્યા, એ શ્રીમદ ભાગવત કથાનો એક શ્લોક સાંભળવાથી નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ મૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂમિ ભાવુકા. એક શ્લોક જ્ઞાન વૈરાગ્યના કાનમાં આમ શ્રવણેન્દ્રિય દ્વારા જે આમ કાનમાં પડ્યો, આંખે અંધતા એ જ્ઞાન વૈરાગ્ય દેખતા બન્યા. કેટલાય વર્ષોથી જ્ઞાન વૈરાગ્ય ઊંઘમાં સૂઈ ગયા હતા. એક શ્લોક સાંભળવાથી એ જાગૃત બન્યા. અને નવાઈની વાત એ કે જ્ઞાન વૈરાગ્ય આ ભાગવતજીના એક શ્લોક સાંભળવાથી ઘરડા હતા એ જુવાન થઈ ગયા. અને જ્યાં નારદજી આ દ્રશ્ય જોયું, નારદજી વિચાર કર્યો કે ઓહો, જે વેદો ન કરી શક્યા, જે મારા જેવા સંત નારદજી ન કરી શક્યા, એ ભાગવતજીના એક શ્લોકે કર્યું. આ એક શ્લોક સાંભળવાથી આનું ઘેડ પણ ચાલ્યું જતું હોય, અંધત્વ ચાલુ જતું હોય, એ ઊંઘમાં હતા એ જાગૃત બનતા હોય, તો પૂરી શ્રીમદ ભાગવત કથા સાંભળે એના જીવનમાં કેટલું બધું પરિવર્તન આવે. ત્યારથી મારા બાપ આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો નારદજી દ્વારા બહોળો પ્રચાર થયો. પછી તો ગામડે ગામડે આ ભાગવત કથા નારદજીના કહેવાથી વ્યાસ દ્વારા બેસાડવામાં આવી. અને એ શ્રીમદ ભાગવત આજ આપણે રહી રહ્યા છે.
કોઈ પણ ગામ જુઓ, કોઈ પણ શહેર જોયો, કોઈ પણ નગર જુઓ, કોઈ ગામ શહેર તમને એવું જોવા નહીં મળે કે જ્યાં કોઈ દિવસ ભાગવત કથા ન થઈ હોય. હા, સમય ગયો હોય. આ જગ્યા ઉપર તમને યાદ હોય તો મારા પિતાશ્રી, તમે કદાચ મને ઓછું ઓળખતા હશો, પણ મારા પિતાજીનું નામ મહેન્દ્ર મહારાજ છે. બહુ પ્રસિદ્ધ કથાકાર છે, જેને જીવનની અંદર 700 750 ઉપરાંત ભાગવત કથા વાંચી છે, રામકથા વગેરે. એ ગોવિંદભાઈના આ જ ડેલામાં વર્ષો પહેલા, 15-17 વર્ષ પહેલા આ ભાગવતની કથા થઈ ચૂકી છે. આ સમય જતા જતા બીજી વાર કથા આ ડેલાની અંદર થવા જઈ રહી છે. તો આ ભાગવત કથા ભલે સમય ગયો હોય પણ ન થઈ હોય એવો એક પણ શહેર કે ગામ આપણે જોવા નહીં મળે. અને વધારે અમારું આજે વિપ્ર વૃંદ છે, સંગીતકારો છે, અમે બધા છે, આપણા ઉપર વધારે તો એટલે રાજી છીએ કે સાહેબ જીવનમાં કેટલી 300 મેં હમણાં કહ્યું 339મી આ કથા છે. કેટલી કથાઓ વાંચી શહેરોમાં, ગામડાઓમાં, સારી સારી સિટીઓમાં, સારા સારા કરોડપતિઓના ત્યાં, અને સાવ ગરીબ હોય એના ઘરે પણ દરેક જગ્યાએ જોયું છે. ઉપરથી ખબર પડે કે વહુના બાયણામાંથી જો હલકી ઠેસ મારે તો માન આ વહુ બહુ સારા ઘરની છે, બહુ વ્યવસ્થિત ચાલશે. અને એવી જો માથાની આવે અને જોરથી ઠેવું મારે, લોટાના ચોખાઈ ઢરી જાય, લોકો લોટો આમ ઉલડી અને કોઈ બારીમાંથી બહાર નીકળે ને કોઈ જતું એના લમણામાં આવે અને લોહીની ધાર નીકળે તો માનવાનું કે આ ઘરનું ખેદાન મેદાન કરવાની છે. આ હવે ઘર હરખું નહીં લાગે વહુના બાયણામાંથી. એમ પહેલા દિવસથી જ અમને ખબર પડી જાય કે અમારી કથા કેવી જશે. મારા બાપ આપતો જે ભાવ અને શ્રદ્ધાથી આ કથા સાંભળી રહ્યા છો, પહેલા દિવસે જ જે પ્રમાણે સંખ્યામાં છો, દિલથી કહું, પહેલા દિવસે તો કથા ઓછા માણસો હોય, 5, 7 કે 10, બહુમાં બહુ 25 જણા બેઠા હોય. એમાં સાહેબ 4 જણા તો ઊંઘતા હોય. પ્રસાદ વખતે જગાડવો પડે, ઉઠ, બોલો ઉઠે, શું થયું? કથા પતી ગઈ તો શું તારા માટે પડી રહે? 6 વાગે ઉઠ બોધા. માંડ 10 કે 15 જણા હોય. બાપ આપ તો પહેલા દિવસે જે કથામાં બેઠા છો, આ કથા જીવનની અંદર તમારી સાંભળવાની જે ઉત્કંઠા છે, અને અવશ્ય આ કથા જ મારું તમારું કલ્યાણ કરશે. બાકી તો મોટા મોટી જગ્યાએ આપણે જોઈએ 2-5 જણા હોય, પછી એ કથા સાંભળીને ઘરે જાય, એમ કંઈક બાપુ બહુ સારી કથા વાંચે છે, તો બીજા દિવસે 4 જણા આવે અને એ જેમ કે કથામાં કઈ હરાવાટ નથી, કથા સાંભળવા જેવી જ નથી, તો 4 આવતા હોય એ બંધ થઈ જાય. પણ આ એક વસ્તુ છે, કથા સાંભળતા 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 આજ આપણે જોઈએ છીએ થોડીક કથાનો ક્રેઝ વધ્યો હોય એવું છે. કથા માટે તો એ એક કવિએ લખેલું છે, અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન તો કાંઈ ના લઈએ. અમે કથા શાબાશ. સાંભળવા જઈએ રે, તાલી. મળે જ્ઞાન તો કાંઈ ના લઈએ. કથા સાંભળતા સાંભળતા જો એક વાત આપને એક ખુલાસો એ કહું કે અહીંયા મેં જે ગઈશું, જે બજાવીશું, જે બોલીશું, એનો કોઈ જાતનો કોન્ટ્રાક્ટ નથી લીધો કે અમારે જ ગાવું, અમારે જ વગાડવું, અમારે જ બોલવું. સાથે સાથે તમારે ગાવાનું, તમારે તાલી પાડવાની, તમારે બોલવાનું. એટલે દરેકે તાલી પાડવાની, એવું જો આનંદ આવે તો નાચવાની છૂટ. આજ નહીં, અત્યારે નહીં હો, અત્યારે નહીં, અત્યારે તો બધું લીલું છે, આ પડી જવાય. અત્યારે ભીનું છે, કાલથી બધું નાચવાની છૂટ, ગરબા લેવાની છૂટ. આ તમારો આનંદ એ અમારો આનંદ છે, પણ તાલી પાડવી. અમે કથા સાંભળવા મળે જ્ઞાન તો એ કાંઈ ના લઈએ. શાબાશ, તાલી. કથા સાંભળવા જઈએ રે, મળે જ્ઞાન તો કાંઈ ના લઈએ. હવે જો આમાં કથામાં આવે એટલે આપણે કહું છું, હું તમને બીવડાવતો નથી, તમારે ડર નહીં રાખવાનો, પણ આ કથામાં એવું આવે છે કે જે વ્યક્તિ સત્સંગમાં જાય, કથામાં જાય,
ભજનમાં જાય, કીર્તનમાં જાય અને ગોર દાદા કીર્તન ગવડાવતા હોય ત્યાં ગાવું જોઈએ અને તાલી વગાડવી જોઈએ. જો ન ગાવ અને તાલી ન પાડો તો ગરુ પુરાણમાં આવે છે કે એ વ્યક્તિને ઘેડપણમાં લકવા થાય. મારા કોઈ શબ્દો જ નથી, ગરુ પુરાણની વાત છે. તો જેને ઘેડપણમાં લકવા ન પાડવું હોય એને તાલી વગાડવી અને ઈચ્છા હોય એમ કે લકવા ભલે થઈ જતો હોય તો તાલી નહીં પાડવાની, એમને મત પાડવી. અને તેમ છતાં જે કથામાં આવી, સત્સંગમાં આવીને તાલી ન પાડે એને તમારી બાજુમાં બેઠેલા પાડોશીની સોગંદ છે. પાડોહણ વાલી હોય ગાવું. આવું અમે કહીએ ને એટલે ઓલે દેરાણી જેઠાણી જે આવે ને કથામાં એ ચાઈ કરીને તાલી ના પાડે. સાસુ આવ્યા હોય ના પાડે અને વહુ તો ખાસ ના પાડે. સાસુનું જો મહારાજના હમ હાચા પડી જાય, કારણ કે મોટી મોટી ચિંતા. આ હમણાં કાળી ચૌદશ ગઈ અજીતભાઈ, હમણાં કાળી ચૌદશ ગઈ છે. આ કાળી ચૌદશ ભગવાને કેમ બનાવી? ઘરનો કકડાટ કાઢવા માટે કાળી ચૌદશ ભગવાને બનાવી. કેમ? ઘર વારી ચોરીને સાફ કરી કાળી ચૌદશના દિવસે 4 રસ્તે જઈને ઓલા લોટના દીવડા મૂકવાના, પાણીની ધારાવાહી કરવાની, એટલે ઘરનો બધો કકડાટ જતો રહે. હમણાં 4 દાડા પહેલા જે કાળી ચૌદશ ગઈ ને એમાં એક બેન માથા ઉપર મોટી ગોરી લઈ અને કકડાટ કાઢવા નીકળ્યા. એટલે પાડોશી બેને પૂછ્યું કે બેન તું આ કકડાટ આટલો મોટો કે આ બહુ વજનવાળો છે કે શું છે? એ જોવા જેવું નથી. હવે ના પાડી એટલે જિજ્ઞાસા થાય. બે બેન કે નહીં અમારે જોવા જ છે. તું કેમ કકડાટ કાઢવા? આટલો મોટો કકડાટ, આટલો તો અમારે ઘરમાં ન નીકળ્યો. એટલે બે બેને કાઢું પકડ્યું. બે બેને ઓલી ભારે વજનવાળી હતી ગોરી, એ નીચે ઉતારી અને જ્યાં ઢાંકણું ખોલીને જોયું ઓલીની સાસુ બેઠી હતી. કે આ જ મોટો કકડાટ છે, આ 4 રસ્તે મૂકી દેવું પછી કકડાટ પૂરો. અને આ વર્ષે કાળી ચૌદશે સાસુનો વારો, આવતી વર્ષે સસરાનો વારો. માટે અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન તો કાંઈ ના કહીએ. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન તો કાંઈ ના લઈએ. કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન તો કાંઈ ના કહીએ. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન તો કાંઈ ના લઈએ. સમય કાઢવાને કાજ, સમય કાઢવાને કાઢ, કોઈ ગોતીએ મહારાજ, કોઈ ગોતીએ મહારાજ, કોઈ પકડીએ મહારાજ, કોઈ કોઈ પકડીએ મહારાજ. પછી એવા ને એવા કહીએ, એ જ્ઞાન તો કાંઈ ના. અમે અને વારે રે મળે જ્ઞાન તો કાંઈ ના લઈએ રે. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન તો કાંઈ ના લઈએ. અમે કથા સાંભળવા જઈએ રે, મળે જ્ઞાન તો કાંઈ ના લઈએ રે. તો આ કથા સાંભળતા સાંભળતા જીવનમાં આવું ન થાય એના માટે કથામાં આપણે બેસીએ છીએ મહત્વનું નથી, પણ કથા તમારામાં કેટલી બેસે એ મહત્વનું છે. તો આ શ્રીમદ ભાગવતનું આ સુંદર મજાનું મહાત્મ્ય સુત પુરાણી 88,000 મહાત્માઓને પૂર્ણ કરે. કહ્યું કે આ રીતે જ્ઞાન વૈરાગ્યની મુક્તિ થઈ. હવે સ્વાભાવિક છે કથા સાંભળ્યા પછી કોઈના મનમાં એમ થાય કે બાપુ
તમે એમ કહ્યું કે કથા સાંભળવાથી જ્ઞાન વૈરાગ્ય ઘરડા હતા એ જુવાન બન્યા, તો હે બાપુ સાચું હશે? આવું કોઈ મનમાં વિચારે ને પછી ઘરે જાય, એની 80-90 વર્ષની બા કે સાસુ હોય એને વાત કરે, બા આજ તો બાપુએ કીધું હતું કથામાં જ્ઞાન વૈરાગ્ય ગયા ને તે ઘરડા હતા જુવાન થઈ ગયા, હાલો ને બા તમે 90 વર્ષના છો, હાલો તમે કથામાં, તમે આવશો 70 વર્ષના થઈ જશો. હવે તમે વિચાર કરો, આ રીતે 90 વર્ષના 70 વર્ષના થાય તો કોઈ ગયડું જ ના થાય. તમારી વાત છોડો તો પછી અમે કોઈ ગયડા ના થઈએ, તમારી દાઢી દ્વારા વારને ના જ આવે. આ જ્ઞાન વૈરાગ્ય એટલે શરીરનું જ્ઞાન વૈરાગ્ય, આધ્યાત્મિક વાત છે. શરીરમાં રહેલું ભગવાન પ્રત્યેનું જે જ્ઞાન છે એ ઘરડું ન થાય, એ વૈરાગ્ય ઘરડો ન થાય, એ કથા સાંભળવાથી થોડીક જુવાની મળે. એવું સુંદર મજાનું વર્ણન શ્રી શ્રુત પુરાણી 88,000 મહાત્માઓએ નૈમિષારણ્ય નામના વનમાં આ મહાત્મ્યની કથાને વિરામ આપ્યો. આપણી પણ પ્રથમ દિવસની આ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાને અહીંયા વિરામ આપીએ. આવતીકાલે 2 વાગે આપણી કથા ચાલુ થશે. એના પહેલા જેને પૂજનમાં આવવાનું હોય એને 1:30 વાગે આવી જવું. આ કથાને આપણે વિરામ આપીએ એના પહેલા આરતી પૂજન કઈ રીતે કરીએ એના પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી આજની કથાને વિરામ આપીએ. मीठे रस से भरोणी राधा रानी लागे, महा रानी लागे, मुने कालो का यमुना जी नो पानी लागे. मीठे रस से भरो रे राधा रानी ओहो, लागे, जय हो. महारानी लागे, मुने कारो कारो यमुना जी नो पानी लागे. मीठे रस से भरोणी राधा रानी लागे, महा रानी लागे, मुने कालो काल यमुना जी नो पानी लागे. मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे, मुने कारो कारो यमुना जी नो पानी लागे. ओ जमुना मैया काली का राधा गोरी गोरी, यमुना मैया काले काली राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरे. भानु की ललित गुण ध्यानी लागे. અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે. राधा ढूंढ रहे किसी ने मेरा श्याम देखा. ओ राधा ढूंढ रहे किसी ने मेरा श्याम देखा. ओ श्याम देखा घन श्याम देखा. नाम देखा
लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगे। ऐसी लागे लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगे। ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो हरि गुण गाने लगे। ऐसी लागे लगन मीरा हो गई मगन, ऐसी लागे लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुण गाने लगे। वो तो हरि गुण गाने लगे, वो तो गली गली हरि गुण गाने लगे। એમ લાગે અત્યંત જરૂરિયાત છે ત્યારે બરાબર છે, બાકી આ લોખંડના થાંભલા કહેવાય અને કોઈ તાર કદાચ જોકે આયોજન બહુ સારું છે, સેલો ટેપ વગેરે લગાવી અને બહુ વ્યવસ્થિત રીતે કર્યું છે, પણ કદાચ કોઈ શરત ચૂકથી રહી ગયું હોય અને એમાં કરંટ વગેરે ન આવે એની તકેદારી આપણે આપણી પોતાની રાખવી, એટલે એ 7 દિવસ સુધી જોવું. બીજું, આજે તો આપણો મહિલા મંડળના બહેનોનો પ્રસાદ રહેશે, આવતીકાલે કોણ પ્રસાદ લાવશે એની જાહેરાત આજ કરવાની. આગલા દિવસે એની દીપક અત્યારની આરતી પૂજા કોણ કરશે એની પણ ટૂંક સમયમાં જાહેરાત વગેરે થાય છે. નવરાત્રી યુવક મંડળ તરફથી 7 દિવસની સાંજની પ્રસાદી આપવામાં આવશે. આપણે એક જ ટાઈમ કથા છે એટલે સાંજની આરતી 2 ટાઈમ થશે. 2 વાગે કથા ચાલુ થાય ત્યારે 1:30 વાગે આપણે આરતી થશે, 2 વાગે કથા ચાલુ. પણ આરતી સાંજની જ્યારે થાય ત્યારે પ્રસાદી આપવામાં આવશે. એટલે આ 7 દિવસની પ્રસાદી આજ સાથે કરી નવરાત્રી યુવક મંડળ તરફથી આ 7 દિવસની પ્રસાદી આપ સૌને આપવામાં આવશે. બીજું, આ મહિલા મંડળની જે બહેનો છે તે આ કથાનું જ્યારથી મુહૂર્ત જોવડાયું છે ત્યારથી અત્યાર સુધી આ કથા સાથે જે સંલગ્ન છે ભાઈઓ, બહેનો, બાળકો, યુવક મિત્રો એ તમામ દ્વારા અલગ અલગ વિભાગ પાડી અને કથા ચાલુ થાય 2 વાગે એના પહેલાં 1:30 વાગે પૂજન કરવાનું છે. એ અલગ અલગ રીતે પૂજન થશે, 2, 4, 5 એ રીતે. અને સાંજની પૂજા, અને સાંજની પૂજાની આપણી ગોપી મંડળ, યુવક મિત્રો, આ નવરાત્રિ મંડળ અને જે વડીલ ભાઈઓ છે એ બધાની ઈચ્છા એમ છે કે સાંજની આરતી જેને ઉતારવી હોય એને ઉતારી શકે. બીજો પ્રશ્ન એ આવ્યો કે કદાચ કોઈ ઉતારે તો કોઈને દુઃખ એમ થાય કે આને જ આરતીનો લાભ લીધો, આ વધારે ફાળો આપે છે એટલે આમને મહારાજે આરતીનો લાભ આપ્યો, અથવા તો ફલાણાના ઘરે ઉતારો છે એટલે એને મહારાજને લાભ આપ્યો, અથવા તો આ જમાડે છે એટલે લાભ આપ્યો. એટલો આ કથા સંપ સાથે રહે અને સંપથી પૂરી થાય અને ભવિષ્યમાં આવો સંપ રહે એના માટે એક વચલો રસ્તો આપણે એ રાખ્યો કે સાંજની જે આરતી છે એમાં જેને બોલવું હોય એને ઉછવણી રાખવી, એટલે કોઈનો મતભેદ થાય નહીં. જેને જે બોલવું હોય બોલી શકે અને આપણે જાહેરમાં કહી શકીએ કે તમારી ઈચ્છા હતી તો તમે ઉછવણી બોલ્યા હોત તો તમને લાભ મળવાનો હતો. અને બીજી વસ્તુ કે આપણે આ કથા કરીએ છીએ, આપણે જાણીએ છીએ કે આ જે મંડપ લાવ્યા છીએ 25-30 હજાર ઉપરનો ખર્ચ થતો હોય, આ માઇક લાવ્યા છીએ 15-1 હજારનું માઇક હોય, આ જે સંગીતવાળા છે, આપણે એક સામાન્ય એક દાડિયો હોય, તમારા ઘરે કોઈક દિવસ મજૂરને બોલાવજો, એને પૂછીએ કે આ તારી રોજી કેટલી, તો ઓલો એમ કે 500 કે 700. એક આપણી ચોકડી ખોદવા આવતો હોય, એક આપણો બોર ખોદવા આવતો હોય, એનાય 500-800 રૂપિયા મજૂરી હોય. મારા બાપ આ બધાય છે સિદ્ધપુરથી અમારો સ્ટાફ વર્ષો જૂનો છે, જ્યારથી આપણે કથાની શરૂઆત કરી ત્યારથી નાનપણથી સ્ટાફ આનો હારે તો છે ઘરબાર છોડી 8-8 દિવસ સુધી અહીંયા કથામાં રસપાન સંગીત દ્વારા કરાવવું તો આમની પણ દક્ષિણા હોય છે. આ સંગીતકારોના પણ 35-40 હજારનો સ્ટાફનો ખર્ચ હોય છે, મંડપનો ખર્ચ હોય છે, માઇકનો ખર્ચ હોય છે. આ એક કથા આપણે ચાલુ કરીએ
તે પૂરી થાય ત્યાં સુધી 80-90 હજાર લાખ રૂપિયા સુધીનો ખર્ચ પહોંચે. પછી આપણે જાણીએ છીએ કે જેવું ગોળ નાખીએ એવું ગળ્યું થાય. જેટલો ખર્ચ આમાં તો જેટલો કરો, આ તો આ ચમનભાઈએ બધાએ ફૂલ આપ્યા, બાકી આપણે મહિલા મંડળવાળા ફૂલ લેવા જઈએ તો 5000ના તો ફૂલ રસ્તામાં ભેડ્યા હતા. એ ખર્ચ એ લાગે. આ તો નવરાત્રી યુવક મંડળ આપણને પ્રસાદી આપે છે, બાકી તમે 500 માણસની એવરેજથી પ્રસાદ ગણો તો એક વ્યક્તિનો 1 રૂપિયાનો પ્રસાદ ગણો તો 500 રૂપિયાનો પ્રસાદ થયો. આપણને આ બધો ખર્ચ લાગે. આરતીમાં ઘી, રૂ, બાકસ, પ્રસંગો આવશે, એનો બધો ખર્ચ થતો હોય. તો આ લાખ, 1.25 લાખ રૂપિયા હોય ત્યારે આ કથા થાય. એમાંય પાછી કથા વાંચનાર ગોરભા હોય તો ઊભાનું ઊભા હોય. આ તો ખર્ચ થયો. એની દક્ષિણા શું, એનું ખાવા પીવાનું શું, આ જેટલો આમાં ખર્ચ આપણે કરીએ એ બધું રહેતું હોય છે. તો એક જાતનો ખર્ચને પણ આપણે પહોંચી વળીએ. બીજું કોઈને દુઃખ પણ ન થાય, બધા એને સંભાવ રહે અને કથા આ રીતે રંગે ચંગે પૂરી થાય. એના માટે આપણે રોજ સાંજે જ્યારે આરતી કરીએ ત્યારે આપણે ઉછવણી લઈશું. જેને જે ઈચ્છા હોય બોલવાનું, ઉછવણી પૂરી થાય પછી તમારે અહીંયા આવવાનું. આ તો વરસાદ જેવું વાતાવરણ, આપણે આવતીકાલથી તો ત્યાં પોથી વગેરે છે, વ્યાસપીઠ પાસે જઈશું. આરતી ઉતારવાની, થાપણ હોય ત્યાંની આરતી, બધી આરતીની તૈયારી હશે. તમારે કોઈને કશું ઘરેથી લાવવાનું નથી. આ સવારમાં જે આરતી ઉતારવા આવે એટલે એ 1:30 વાગે કથા ચાલુ થાય ત્યારે જ્યારે આરતી માટે આવે એને ઘરેથી 2 થાળી, 2 વાટકી, 2 ચમચી લાવવાની, ઉતારવાની કે આરતી લાવવાની, ત્રાંબાનો લોટો પાણીથી ભરેલો લઈને આવવાનું. એટલે તમારા હાથે અહીં પૂજન વગેરે થશે, આરતી થશે. પછી તમારે કથામાં ટાઈમ હોય તો બેસવાનું 2 વાગે, ન ટાઈમ હોય તો તમે જઈ શકો. સાંજની જે ઉછવણી બોલે છે એના માટે કોઈ જાતની તમારે તૈયારી કરીને ઘરેથી આવવાનું નથી. અહીંયા બધી જ તૈયારી હશે. તમારે જેવી જય બોલાય અહીં આવવાનું, આરતી કરવાની અને તમારા હાથે પૂજન થશે. અને પછી આ યુવક મિત્રો દ્વારા પ્રસાદી આપવામાં આવશે. બીજું, યુવક મિત્રો તો 7 દિવસની પ્રસાદી આપવા માટે તૈયાર છે. એમાં જે કંઈ ખર્ચ લાગે, જે રીતની વ્યવસ્થા કરવાની હોય એ નવરાત્રિ યુવક મંડળ તૈયાર છે. પણ કોઈને કાલ સવારે એમ ના થાય કે અમારી ઈચ્છા હતી પ્રસાદી આપવાની, આ તો નવરાત્રિ યુવક મંડળે પ્રસાદી આપી, બાકી મારી ઈચ્છા હતી. તો તમે પ્રસાદી આપી શકો છો. તમારી ઈચ્છા હોય તો તમે ભલે ને ડબલ પ્રસાદ થાય, 3 થાય. અને મારે એકલા નથી ખાવાનો, તમારે બધાએ સાથે મળીને આપણે ખાવાનું. અહીં ધરાઈશું તો હું ભગવાન નહીં કહીએ, તમારે બધાએ સાથે ખાવાનું. ભલે 2 ની 4 પ્રસાદ હોય, પણ આ એક વસ્તુ છે કે એને આગલા દિવસે કહી દેવાનું કે કાલ મારા તરફથી પ્રસાદી છે. એટલે અહીંયા એ રીતની પ્રસાદીની ક્વોન્ટિટી લાવવાની ખબર પડે. તમે આજ માનો કે 300 જણા બેઠા હોય તો 300 ને કઈ રીતે પ્રસાદ વેચો, કિલો લાવો, 1.5 કિલો લાવો, એ ખબર પડે. તમારે પ્રસાદ લાવી હોય તો જે પ્રસાદ લાવો એ છૂટ છે. સિંગ સાકરિયાનો પ્રસાદ, રેવડીનો, પેંડાનો. તમારી ઈચ્છા હોય કે મારે પ્રસાદમાં આઈસ્ક્રીમ આપવો છે તો એ બધાય તૈયાર જ છે. છો ને તૈયાર તમે? હા, તો છીએ તૈયાર બધાય. તમને એમ થાય કે હાજે કઈ નહીં તો આપણે પ્રસાદમાં બટાકા પૂવા આપવા છે દીપકભાઈ, તોય અપાય તમારે. જેને જે પ્રસાદ આપવો હોય પણ એને કહેવાનું આગલા દિવસે, એટલે એમને વ્યવસ્થાની અથવા તો જાનની ખબર પડે. તો આવતીકાલનો પ્રસાદ નવરાત્રિ યુવક મંડળ તરફથી તો ફાઇનલ છે. તમારામાંથી જેને કહેવું હોય કહી શકે છે. બીજું, આજની આરતી કોણ ઉતારશે એના માટેની 1 મિનિટમાં જ આપણે ઉછવણી લઈએ. 501 રૂપિયા અત્યારની આરતી ઉતારવાના, 501. બીજી વાત એ કે આપણે 2 વાગે કથા ચાલુ થશે. થોડો કદાચ તાપ જેવું હોય તો 2:15 થઈ જાય. 2 વાગે કથા ચાલુ આપણે ગણતરી રાખીએ છીએ, 2 વાગે ચાલુ કરશું. 6 વાગે કથા સમાપ્ત થશે, ગણતરી છે. પણ 6 ના પછી કદાચ લાંબો ટાઈમ થઈ જાય તો અકળાવાનું નહીં. 6 ના હવા જોઈ થાય. હાડા જેવી તમારી મોજ, જેવો અમારો આનંદ. આ તો પહેલો દિવસ ને, પછી કૃષ્ણ જન્મ આવે, ભગવાનના લગ્ન આવે, ગોવર્ધનનાથ આવે, રાસ લેવાનો હોય, એમાં થોડું મોડું થાય. પણ તમારે પકડ નહીં રાખવાની, 6 વાગે પતાવી દેવાનું. અને કોઈ ઢોરા રાખતા નથી કે આપણે દોવાની ઉતાવળ હોય કે ડેરીએ દૂધ ભરવાનું છે ને, હા તો જવાનું. પછી ઢોરાવાળાને જવાની છૂટ, 1-2 જણા છે આમાં. પણ આરતી કરી પ્રસાદ લઈ અને બને ત્યાં સુધી આપણે 6નો કાર્યક્રમ રાખશું. 6 વાગે બધું પૂરું થાય. પ્રસંગોપાત વહેલા મોડું થાય વાત જુદી છે. અત્યારે 501 રૂપિયા આપીને આરતી ઉતારશે. 500
કનૈયાની થાય આરતી કૃષ્ણ કનૈયાની થાય દેવડા લાવ્યો નિવેદનો થાળ રે પ્રભુ હું તો લાવ્યો નિવેદનો થાળ પ્રભુ તો લાવ્યો નિવેદનો થાળ રે પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ તમે રે આરતી બાપા સીતારામની થાય આરતી બાપા સીતારામ થાય દેવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય તો આનંદ થાય હે વાલા તમે આવો તો આનંદ થાય તાવ તો આનંદ થાય થાય દેવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય થાય દેવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય श्री सर्वात साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते भागवत भगवान की जय बाल कृष्ण लाल की जय सदगुरुदेव की जय गुरुदेवी माँ સોડ હે કાન ચડ્યા કદમ ને ડાળ એઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ એઠા ઉતરો ને માતા જશોદા જુએ તારે વાટ એઠા ઉતરો ને सागर नो में तो सिरो रे बनायो ओ दूध साकर नो वाला दूध साकर नो में तो सिरो रे बनायो कारेलानी में तो कढ़ी रे बनाए ए कारेलानी वाला कारेलानी में तो कढ़ी रे बनाए हे लविंग वगार्या छे बार મને ડાળ હેઠા ઉતરો ને ભલે મળ્યા મહેતા નરસિંહ નો સ્વામી અમન રંગે અમન રંગે રમાડ્યા છે રાસ હેઠા ઉતરો ને અમન રંગે રમાડ્યા છો ને માતા જશોદા જુએ તારી વાટ હેઠા ઉતરો ને હેઠા ઉતરો ને હેઠા ઉતરો बाल कृष्ण लाल की भागवत भगवान